અમદાવાદમાં અસામાજિક તત્વોને હવે કાયદાનો કોઈ પણ ડર ન રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। જોહાપુરામાં લુખ્ખા તત્વોએ ધોળા દિવસે મારામારી કર્યું હોવાનું સામે આવ્યું છે। છરી અને લાકડીઓ સાથે એકબીજા પર હુમલો કર્યો હતો। અસામાજિક તત્વોએ સમગ્ર વિસ્તારને બાનમાં લેતા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। વિડીયો વાયરલ થતા જ વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદના જોહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક, શું વધુ અપડેટ? જે પ્રકારે અમદાવાદના જોહાપુરામાં વધુ એક અસામાજિક તત્વોની આતંકની ઘટના સામે આવી છે। તાજેતરમાં અગાઉ 2 ઘટના તો બની ગઈ હતી, પરંતુ ફરી એક વખત અસામાજિક તત્વો છરી અને લાકડીઓ વડે વિસ્તારની અંદર વાનમાં લઈને આતંક મચાવતા જોવા મળી રહ્યા છે। આજે રસ્તીમાં એક યુવકને અંગત અદાવતમાં જે ઝઘડો થયો હતો, ત્યારબાદ છરી લઈને અને લાકડો સાથે કેટલાક અસામાજિક તત્વો ત્યાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ પથ્થરમારો કરીને તેઓએ હુમલો કરી દીધો હતો। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને બાનમાં લેતા અને એક આતંક અને દહેશતનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું, જેને લઈને હાલ તો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા વેજલપુર પોલીસે વિડીયોમાં જોવા મળતા શખ્સોને લઈને હાલ તપાસ કરી છે। તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની અને તેઓની ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, પોલીસ સતત અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે, તેમ છતાં બી પોલીસનો કોઈ ડર ના હોય એ રીતના અસામાજિક તત્વો હથિયારો સાથે આતંક મચાવતા જોવા મળી રહ્યા છે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।